સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 25મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1318મી સભા થાય છે. કહતા હૈ સહજાનંદ એ વિષય ઉપર 969મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 61ના વચનામૃતની અંદર આપણને સમજાવે છે કે આત્મનિષ્ઠા અંતકાળે કોઈ પણ પ્રકારે કામ આવતી નથી, પરંતુ જો જીવનની અંદર ભગવાનની ઉપાસના કરી હશે તો ઉપાસનાના કારણે કરીને અક્ષર મુક્તની પંક્તિની અંદર બેસવાનો અવસર પ્રાપ્ત થશે. અને એના માટે થઈને આપણને સમજાવે છે કે ઉપાસના એટલે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી, સર્વ કરતા હરતા, સદા દિવ્ય, સદા સાકાર અને પ્રગટ છે એવી દ્રઢ સમજણ. એવું નથી કે માત્ર જે ભગવાનને આપણે માનીએ એને બે દીવાબત્તી અગરબત્તી કરી દઈએ એટલે આપણે એના ઉપાસક થઈ ગયા. એ ભક્તિનું સ્વરૂપ છે. તમે ભલે જે ભગવાનને માનતા હોય એ ભગવાનને માનો અને આ વિધિ વિધાન કરો એનો વાંધો નથી, પણ ઉપાસનાની જ્યારે વાત આવે ત્યારે આપણને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ આપણા ઈષ્ટદેવ એ સર્વ કરતા હરતા છે, સદાય દિવ્ય છે. ગઈકાલના દિવસની અંદર આપણે વાત કરી હતી કે સદાય કરતા હરતા છે. એ જે માનવું ને એક ઉપાસનાનું બહુ જ મોટું માધ્યમ છે. આપણને એમાં ખ્યાલ આવે, કારણ કે આપણે સમજી શકીએ છીએ કે જેમ આખા દેશનું તંત્ર સરકાર ચલાવે છે, જેની સરકાર હોય તેના ગતિમતિ પ્રમાણે એ દેશનું તંત્ર ચલાવે છે. ત્યાં પછી ગમે તેટલો મોટો કોઈ પણ વ્યક્તિ હોય તો પણ એ પોતાનું તંત્ર ધંધા પાણીનું કરે એ બરાબર છે, પણ સરકાર જે ભારત કે દેશ કે ગુજરાત કે જે હોય તેનું તંત્ર સરકાર ચલાવે છે એ આપણા મનમાં ક્લિયર છે. એમ આપણા જ ઈષ્ટદેવ છે એ સર્વ કરતા હરતા છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરીને કહેતા કે આપણા જીવનની અંદર કરતા કદાચ મનાય, પણ હરતા પણ મનાવા જોઈએ. એટલે એમની મરજી વગર કશું જ થઈ શકે નહીં. થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે જેમ ભારત સરકાર એક દિવસ ભારતની અંદરથી જેને ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે એક નિર્ણય લીધો અને
એ 1000 રૂપિયાની નોટો હતી એને બંધ કરી દીધી અને 2000ની નોટ બહાર પાડી. તો ભારતના દરેક નાગરિકે પછી ભલે કોઈ પણ પક્ષાંતરની અંદર રહેલો એને સ્વીકારવું પડે. સ્વીકારે તો એને કોઈ વાંધો ના આવે, એને એના લાઈનમાં ચાલવું પડે. હમણાં વળી ફરી વખત બીજો એક ઉપાય એવો કર્યો કે 2000ની નોટ બધી જ પાછી ખેંચી લેવાની છે અને સમય મર્યાદા આપી અને એ મર્યાદાની અંદર દરેક વ્યક્તિ પોતપોતાની રીતે બેંકોની અંદર નોટો ભરવા માંડ્યા. એ 2000ની નોટ બહાર પાડવાનું કામ પણ સરકાર કરે છે અને એ નોટને પાછી ખેંચવાનું કામ પણ સરકાર કરે છે. આ તો એક દ્રષ્ટાંત છે. આપણે કોઈ રાજકીય પુરુષની વિશેષ વાત કરવા માંગતા નથી, પરંતુ એવી રીતે અનંત કોટી બ્રહ્માંડનો આધાર જેનો છે, જેના આધારે બ્રહ્માંડ ચાલે છે, એ ભગવાન પોતે ઈચ્છા થાય તો આપણા જીવનની અંદર આપણને ખાધે પીધે કપડે લત્તે રહેવા કરવાની સગવડતાથી આપણે જીવન પસાર કરતા હોઈએ. પણ એમની મરજી હોય અને આપણને કદાચ પ્રારબ્ધ બદલીને બહુ જ મોટી કંપનીના માલિક બનાવવા હોય તો પણ એ બનાવી શકે. અને સાથે સાથે આપણે જાણીએ એ પ્રમાણે જતે સમયે આપણને ખબર ન રહી હોય તો કરોડો રૂપિયાનું એ દેવું પણ થઈ જાય. એના કરતા પણ ભગવાન છે, પણ એ આપણામાં રહીને આ કાર્ય કરે છે. રામચરિત માનસની અંદર પણ આપણે જાણીએ એ પ્રમાણે એવી વાત છે કે મંથરા તો ખૂબ ભગવાન રામચંદ્રજીને અતિશય ચાહના અને ચાહતી હતી. સાથે સાથે કૈકેયી માતા પણ ભગવાન રામને વિશે અનહદ પ્રેમ ધરાવતા હતા, પરંતુ માયાએ પ્રવેશ કરવો હતો તો એ માયાના કારણે કરીને કેવી રીતે એનો રસ્તો કાઢવો, તો માયા પોતે મંથરાની બુદ્ધિને બગાડી દે છે અને એ મંથરા પોતે પોતાનામાં માયાનું આવું જોર આવ્યું એના કારણે કરીને કૈકેયીની બુદ્ધિ પણ ભ્રષ્ટ કરે છે. એટલે આપણે જાણીએ છીએ કે ભગવાન રામચંદ્રજી તો મર્યાદા પુરુષોત્તમ, અને તે વખતે ભગવાન રામચંદ્રજી આ બંને વચનોની અંદર કેટલા હર્ષપૂર્વક સંમત થયા એ પણ ભગવાનની ઈચ્છા હશે. એમ એક આલોકના પુરુષ તરીકે જો પણ આપણે સમજીએ તો પણ એમને કેટલી જબરજસ્ત ઊંચી સમજણ કહેવાય. એમ ઉપાસક હોય એણે પોતાના ઈષ્ટદેવને કરતા હરતા જાણવા અને સદા દિવ્ય જાણવા. આ બહુ મહત્વની બાબત છે, કારણ કે ભગવાન આપણા જેવા મનુષ્ય રૂપે આલોકની અંદર પ્રગટ થાય છે ત્યારે તો આપણા જેવું જ ચરિત્ર કરે, પણ એને વિશે આપણને મનુષ્ય ભાવ આવવો જોઈએ નહીં. જેમ માતા સીતાનું અપહરણ કરીને રાવણ પોતે લઈ જાય છે અને પછી ભગવાન રામચંદ્રજી પોતે જંગલની અંદર જેટલા મળે એને પૂછે કે તમે કોઈએ અમારા સીતાને જોયા? એક વર્ણન તો એવું પણ આવે છે કે તે વખતે ભગવાન પોતે આમ આપણને લાગે કે એ પોતાની એક પત્ની માટે થઈને આવી રીતે આટલા બધા કેમ ઘાંઘા થઈ ગયા હોય એવું લાગે. ઝાડના પાંદડાને પૂછે, નાના મોટા વન્યચર હિંસક પ્રાણીઓ મળે તો એને પૂછે, પણ
આવું કરતા હતા, તો એ પણ એક ભગવાનનું ચરિત્ર છે. એમાં આપણે મનુષ્ય ભાવ લાવવાનો નથી, એ દિવ્ય છે. એ જે કરવું, કારણ કે આપણે જાણીએ છીએ કે આ લોકની અંદર ભગવાન અથવા સત્પુરુષ પ્રગટ થાય છે. એમના જીવનની અંદરથી આપણને બે વસ્તુ સ્પષ્ટ મળે છે કે એક તો મનુષ્ય રૂપે પ્રગટ થયા છે એટલે મનુષ્ય ભાવ પણ બતાવવો એ ફરજિયાત છે. અને પુરુષોત્તમ નારાયણ પોતે ભગવાન છે અને દિવ્ય છે, એટલે દિવ્ય ભાવ પણ આપણે એ પુરુષોત્તમ નારાયણને વિશે રાખો એ પણ આપણા માટે ફરજિયાત છે. મનુષ્ય ચરિત્ર તો સ્વામી કહે છે કે ભગવાન આ લોકની અંદર આવ્યા હોય એટલે કરે, એટલે એ દ્રષ્ટિથી આપણે વિચારીએ તો ખ્યાલ આવે. ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે ગોકુળ વૃંદાવનની અંદર રહેતા હતા ત્યારે એમણે માટી ખાધી, અને માટી ખાધી એના કારણે કરીને મિત્રોએ આવીને યશોદાને કહ્યું કે માં, કાનાએ માટી ખાધી. અને ત્યારે તે વખતના સમયની અંદર માટી ખાવું એક બાળપણની અંદર બાળ સહજ સ્વભાવ છે. નાના બાળકો જૂના જમાનાની અંદર માટી સાથેનો જ વધારે વ્યવહાર કરતા. એ પણ આજથી લગભગ 50-60 વર્ષ પહેલા આપણે બધાએ અનુભવ્યું છે. એવી રીતે ભગવાને માટી ખાધી એક એમનું મનુષ્ય ચરિત્ર છે. અને જ્યારે છોકરાઓ આવીને યશોદા માતાને કહ્યું કે કાન્હાએ માટી ખાધી છે, ત્યારે કૃષ્ણ ભગવાન આવ્યા ત્યારે ટપલી મારીને પૂછ્યું કે બોલ, તે માટી ખાધી? બતાવ તારું મોઢું. અને ત્યારે ભગવાન મોઢું બતાવતા પહેલા તો એમ કહે છે કે નાહમ ભક્ષિતવાનંબ સર્વે મિથ્યાભિશંસિના યદિ સત્ય ગિરસ્તરી સમક્ષમ પશ્ય મે મુખમ. હે માતા, મેં માટી ખાધી નથી. એ ખોટું બોલવું એ મનુષ્યની અંદર રહેલા ભગવાન બાળ સહજ સ્વભાવે એ ક્રિયા કરે છે, એ અમને કરવી પડે. પણ પછી પોતે માતાને કહે છે કે જો આ તો બધાએ મિથ્યા આરોપણ નાખે છે, પણ તમને જો મનમાં એવું લાગતું હોય તો સમક્ષ મેં પશ્ય મેં મુખમ, આ તમારી સામે ઊભો છું, જોઈ લો મારું મોઢું. અને આપણે જાણીએ છીએ કે જેવા કલરનું આપણે કોઈ પણ પદાર્થ ખાધો હોય એટલે જીભની ઉપર અસર થાય જ. જેમ કે જાંબુડા ખાધા હોય તો જાંબલી રંગ જીભ ઉપર લાગેલો હોય. કોઈ સરસ મજાનું ડિલક્સ પાન ખાધું હોય તો એની અંદરથી જે રસ ઝર્યો હોય એ રસના લાલાશ પડતો, કથ્થઈ કલર પડતો, એ કાથાનો કલર પણ બહાર દેખાય, જીભ ઉપર દેખાય. એમ માટી પીળી માટી હતી, યમુનાના ધરાની માટી હતી, એ ખાધી એટલે કદાચ દેખાતી દેશે. અને ત્યારે તે વખતે ભગવાન પોતે સદા દિવ્ય છે. જો હવે અહીંયા મનુષ્ય ચરિત્ર કરીને દિવ્ય ચરિત્રની વાત સમજાવવા માંગે છે. એટલે ભગવાને જ્યાં મુખારવિંદ ખોલ્યું ત્યાં મુખમાં જશોદાને બ્રહ્માંડ બતાવી, નરસિંહ રૂપ વાલે નવું નિપજાવી. મુખમાં જશોદાને બ્રહ્માંડ બતાવી, નરસિંહ રૂપ વાલે નવું નિપજાવી. જલથલ પલટ કરે રે પ્રભુ પલમાં ચાઈસો કરે, સમર્થ શું ન કરે રે પ્રભુ પલમાં ચાઈસો કરે. ભગવાન સમર્થ છે, શું ન કરે. એટલે
ભગવાને પોતે તે વખતે મોઢું બતાવ્યું ત્યારે મુખમાં જશોદાને બ્રહ્માંડ બતાવ્યું. ભાગવતની અંદર લખાયેલી વાત છે અને એ લખાયેલી વાતની અંદર આ ચરિત્ર એટલે દિવ્ય ચરિત્ર જે આ માનવ કોઈ ન કરી શકે. એટલે મહારાજ આપણને એમ સમજાવવામાં આવે છે કે ઉપાસના એટલે સર્વ કરતા હરતા તો આપણે સમજીએ, પણ સાથે સાથે એમની એક એક ક્રિયા છે એ દિવ્ય છે. એમનું હસવું પણ દિવ્ય છે ને એમનું રુદન કરવું પણ દિવ્ય છે. ભલે મનુષ્ય સ્વરૂપે આ લોકની અંદર પ્રગટ થયા છે, છતાં પણ એ આપણા કરતા જુદા છે. એ વાત આપણા મનની અંદર આપણને બરાબર દ્રઢ થવી જોઈએ, તો એ ઉપાસનાની વાત આપણને બરાબર સમજાણી કહેવાય. આવી રીતે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર પણ આપણે જાણીએ એ પ્રમાણે મહારાજે પણ ઘણા ચરિત્રો એવા કર્યા છે કે જેની અંદર આપણને ઘણી વખત એ ચરિત્રને સાંભળતા આપણા મનમાં મનુષ્ય ભાવ આવે. એ મનુષ્ય ચરિત્ર કરવું એ એમની સહજ પ્રકૃતિ છે. સહજ મનુષ્ય સ્વરૂપ ધારણ કર્યું છે એટલે કરે. જેમ ગરડાની અંદર દાદા ખાચરના દરબારમાં મહારાજ બિરાજે છે અને એક દિવસ દાદા ખાચરને કહ્યું કે આ દરબાર કોનો? અને ત્યારે મહારાજને દાદા ખાચરે કહ્યું કે મહારાજ આ તો દરબાર તમારો. એમ? લાવો લખી આપો અમને. તરત જ લખી આપ્યું. અને લખી આપ્યું એ તો બરાબર છે, પણ દાદાને પૂછ્યું કે હવે આમાં તમારું કાંઈ રહ્યું? તો કે ના મહારાજ કાંઈ નહીં, તો નીકળી જાઓ, અહીં કેમ છો? મનુષ્ય ચરિત્ર કરે છે ને ત્યારે સામા ભક્તને પણ દિવ્ય ભાવ રહે એ ભગવાનની ઉપાસનાનું મોટામાં મોટું બળ ગણાય. અને તે વખતે એમના નાના એવા બાવા ખાચરને સાથે લઈને નીકળે છે ત્યારે બાવા ખાચરને ભૂખ લાગી હશે અને એના કારણે કરીને ત્યાં આગળ કોઈની પાસે ચણા મમરા લેવા માટે 2 પૈસા માંગતા હશે. મહારાજ કે દરબારમાં હવે તમારું કાંઈ નથી, જાઓ. એ રડતા રડતા છોકરાને લઈને રાધા વાવ બાજુ પહોંચ્યા. હવે આ ચરિત્ર મહારાજે કર્યું. ઉપાસ્ય ઈષ્ટદેવનું છે અને ઉપાસક પોતે દિવ્ય ભાવ રાખીને મનુષ્ય ચરિત્રમાં દિવ્ય ભાવ, નહીં તો બીજો હોય ને તો શું કરે કે તમે આવ્યા ત્યારે રાખ્યા તો અમે તમને, અને તમે હવે હક કરો છો નહીં. જો મનુષ્ય ચરિત્રમાં પણ દિવ્ય ચરિત્ર દાદા ખાચર અને દિવ્ય ભાવ હતો, નીકળી ગયા. અને આ બાજુ મહારાજ પોતે દાદા ખાચરના ઓસરીમાં થાંભલો હતો, એ થાંભલાને પકડીને ધ્રુસકે રડવા માંડ્યા. અને ત્યારે સંતોએ બધાએ કહ્યું કે મહારાજ રડો છો કેમ? અને ત્યારે મહારાજે કહ્યું કે આ દાદાનો કોઈ વાંક નહોતો, અને છતાંય મેં એનું બધું લઈ લીધું અને પાછો હાથે પગે એને આ દરબારની અંદરથી કાઢી મૂક્યા. તમે કોઈએ મને વાર્યો નહીં? આમ કરીને મહારાજ પોતે એવું ચરિત્ર કરે છે કે મહારાજ કે જાઓ એને પાછા બોલાવો. અને ત્યાં રાધાવાવ ઉપર દાદા બાપુ બેઠા હશે અને તે વખતે ઘોડેસવાર દોડતો આવે છે અને કે બાપુ કે હા. બાપુ તો મહારાજના આ એક લીલા ચરિત્રની અંદર મનુષ્ય ચરિત્રમાં પણ દિવ્ય ચરિત્ર છે એમ સમજતા હતા કે મહારાજ આપણે પાછા બોલાવે છે. એટલે પાછા આવ્યા અને મહારાજને મળ્યા અને મહારાજ એમને ભેટી પડે છે. ભગવાન ચરિત્ર કરે તો મનુષ્ય ચરિત્ર કરે એમાં પણ દિવ્ય ભાવ, અને દિવ્ય ચરિત્ર કરે એમાં પણ દિવ્ય ભાવ. મનુષ્ય ચરિત્ર કરે ત્યારે આપણને ઘણી વખત જો ઉપાસના બરાબર સમજાણી નથી, દ્રઢ થઈ નથી, તો એના કારણે કરીને આપણા જીવનની અંદર આપણને
સત્સંગની અંદર જેમ છે તેમ સુખ આવશે નહીં. એટલા માટે થઈને મહારાજ પોતે આપણને ગરડા અંત્ય પ્રકરણનું 11મું વચનામૃત સમજાવે છે, જેનું શીર્ષક પરમહંસએ એવું લખ્યું છે કે સીતાજીના જેવી સમજણનું. આપણે જાણીએ છીએ કે કેટલો બધો સમય રાવણની એ લંકાપુરીને વિશે માતા સીતા એકલા પોતે સતીત્વ ધારણ કરીને બેઠા રહ્યા અને રામના વિયોગની અંદર રામની સ્મૃતિ કરતા હતા. અને તે વખતના સમયની અંદર ત્યાં જઈ અને યુદ્ધ કરીને લડીને રાવણ, કુંભકર્ણ, મેઘનાદ બધાને જમીન દોસ્ત કરી દીધા. પછી અગ્નિ પરીક્ષા કરી તો પણ માતા સીતાના મનમાં એમ નથી થયું કે પ્રભુ રામ કેમ આવું કરે છે. હું કઈ જો મારે એવો જ વિચાર મારા મનમાં આવ્યો હોત તો એ વિચારને હું ફળીભૂત ના કરેત. એવો વિચાર તો મને કદી આવે પણ નહીં, પણ છતાંય પ્રભુ જે લીલા કરે, ગમે તેમ તો મારા પતિ છે, પરમેશ્વર છે, ઈષ્ટદેવ છે. આ ભગવાનના મનુષ્ય ચરિત્રની અંદર પણ માતા સીતા પોતે ભડભડ સળગતી અગ્નિની વચ્ચેથી પોતાના શરીર ઉપર રહેલું વસ્ત્ર એ ધારણ કરીને નીકળે છે, પણ અગ્નિદેવ પણ વિચાર કરે છે કે અમારાથી માતા સીતાનો સતીત્વપણું એમાં રહેલું છે, એનો સ્પર્શ અમારાથી કરાય. એટલે સ્પર્શ પણ થયો નહીં. અને એ રીતે જ્યારે પોતે અગ્નિથી સંસરા નીકળ્યા અને અગ્નિ અડી નહીં, ત્યારે બધાને એમ થયું કે ભગવાન રામચંદ્રએ પરીક્ષા કરી, હવે આમાં કોઈ વાંધો નથી. આમ કરતા કરતા જ્યારે અયોધ્યા પાછા આવ્યા, થોડો સમય રહ્યા હશે, અને તેવા સમયની અંદર માતા સીતા પોતે સગર્ભા બનેલા. રાત્રિના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે પ્રભુ રામ પોતે નગર ચર્ચા સાંભળવા માટે નીકળ્યા હશે, અને એમાં તે વખતે એક પતિ પત્ની પોતાના ઘરની અંદર ઝઘડો ચાલતો હશે, અને એમાં પતિએ કીધું કે એ તો રાવણ લઈ ગયેલો સીતાને પાછી લાવે, હું તો તને કાઢી મૂકીશ ને તો પછી નહીં લાવું. આવા શબ્દ ભગવાન રામચંદ્રજી પોતે સાંભળે છે. અને તરત જ એમણે નિર્ણય કરી લીધો કે લોકાપવાદ સારું થઈને મારી ઉપર આવો ખોટો આરોપ નાખે છે, એટલે હવે સીતાને અહીંયા રખાય નહીં. અને લક્ષ્મણને બોલાવીને રથની અંદર બેસાડીને કહી દીધું કે જાઓ એમને ઋષિના આશ્રમની અંદર મૂકી આવો. સીતાના મનમાં તો જે કંઈ હશે તે એ જાણતા હશે. ભગવાન રામના ચરિત્રને વિશે મનુષ્ય ભાવ નહોતો, પણ લક્ષ્મણજીને તો એમ હતું કે આપણે થોડો ટાઈમ આ બાજુ અમે આ સારા દિવસો છે એટલે વનની અંદર ફેરવીને પાછા લઈ જશું. અને જ્યારે મૂકીને પાછા વળવાનું હતું, અને તે વખતે માતા સીતાએ કહ્યું કે તમે જાઓ, મારે તો અહીંયા જ રહેવાનું છે. અને ત્યારે લક્ષ્મણજી પણ વિચારમગ્ન બની ગયા કે આ પ્રમાણે જે માતા સીતાને સારા દિવસો છે એવા ટાઈમની અંદર અહીંયા રહેવાનું એ તો બરાબર, પણ માતા સીતાએ એમ પણ કહ્યું કે તમે જઈને પ્રભુ રામને એમ કહેજો કે ઋષિના આશ્રમની અંદર હું ખૂબ સુખી છું અને શાંતિથી રહું છું. પ્રભુ રામ તો દયાળુ છે, તે મારા દુઃખના કારણે કરીને કદાચ દુઃખી થતા હશે, તો એ દુઃખી ન થાય અને હું ખૂબ શાંતિથી સુખી છું એ પ્રકારે તમે મારા પ્રભુ રામને સંદેશો આપજો. આ પ્રમાણે જે બોલવું ને એ ભક્તપણાની અંદર કરતા ને હરતા, અને એક ક્રિયાની અંદર દિવ્ય ભાવ,
એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ વચનામૃત ઉપર ઘણી વખત વાત કરીને કહેતા કે સીતાજીના જેવી સમજણ સત્સંગની અંદર રાખવી, ગમે તેવા આવા વિકટ પ્રશ્નોથી આપણને ભગવાન કે ભગવાનના પરમ એકાંતિક સંત આપણી પરીક્ષા કરે તો એ પરીક્ષાની અંદર આપણે પાર ઉતરી જવાનું. એની અંદર એમ નહીં વિચારવાનું કે આમાં મારો શો વાંક હતો, મને શા માટે આ પ્રમાણે કહ્યું, એ તો ઓલાના કહેવાથી બોલ્યા હશે, બાકી તો સ્વામીશ્રી તો આવું ક્યારેય કહે નહીં. આ બધી પ્રકારના જે મનની અંદર પ્રશ્નો ઊભા થાય છે એ આપણામાં જોઈએ એવી ઉપાસના આપણને દ્રઢ થઈ નથી, અને એટલે આપણા જીવનની અંદર આપણને આવો વિચાર આવે છે. પણ જે કરતા હશે તે ભગવાન સારું જ કરતા હશે, અને કરે છે એ દિવ્ય ભાવ રાખીને આપણે એને સ્વીકારી લેવાનું. તો કહેવાય છે કે એ ઉપાસના એની સાચી કહેવાય. એટલે એટલા માટે થઈને આપણે જીવનની અંદર આ વાતને વિશેષ સમજવાની છે. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર સ્વામી યોગીજી મહારાજ પોતે ગોંડલની અંદર મંદિર નિર્માણના કાર્યની અંદર બરાબર જોડાયેલા, અને સ્વામીએ સમાચાર મોકલ્યા કે જોગીને કહેજો આવીને મળી જાય. અને ત્યારે યોગીજી મહારાજ પોતે સંતોને લઈને ત્યાં ગયા, અને શાસ્ત્રીજી મહારાજ ઢોલીએ બેઠા હશે અને દંડવત કર્યા, અને શાસ્ત્રીજી મહારાજે પોતે કડક શબ્દોમાં થયું, કેમ આવ્યા, કોને બોલાયા હતા, હમણાં પાછા જાઓ. આવું જયારે કહ્યું ને ત્યારે બોલાવ્યા એ પણ એક યોગીજી મહારાજના અંતરની અંદર એ દિવ્ય ભાવ હતો કે ચાલો શાસ્ત્રીજી મહારાજના દર્શન થશે ને આપણને બોલાવ્યા છે અને જવાનું છે. અને ગયા ત્યારે કડક શબ્દોની અંદર આ પ્રમાણે પાછા જવાનું કીધું. ત્યારે પણ યોગી મહારાજને મનમાં એમ ન થયું કે આ ફલાણી વ્યક્તિ સાથે સમાચાર મોકલી અને તમે આવી જાઓ એમ કહ્યું ને આપણે આવ્યા ને આપણને કહે છે કે અમે ક્યાં બોલાવ્યા છે, હમણાં પાછા જાઓ. તો શાસ્ત્રીજી મહારાજે આ એક લીલા કરી, અને યોગીજી મહારાજને કોઈએ પૂછ્યું હશે કે બાપા તમને મનમાં એવું ન થયું? ત્યારે યોગીજી મહારાજ પોતે બોલ્યા કે આપણે કેટલા મોટા ભાગ્યશાળી કે સ્વામીએ આપણે ભલે પાછા મોકલ્યા પણ શાસ્ત્રી મહારાજના દર્શન તો થઈ ગયા ને. એટલે આ જીવનની અંદર ભગવાન અને સત્પુરુષની ક્રિયા દિવ્ય છે એવું જો આપણને સમજાઈ જાય તો એના કારણે કરીને જીવનની અંદર આપણને પરમ શાંતિ રહે. પણ મનુષ્ય ભાવ આપણને આવે અથવા તો આપણા જીવનની અંદર આપણને દિવ્ય ભાવમાં પણ દિવ્ય ભાવ ઘણી વખત નથી રહેતો. એ તો ઘણી વખત અમારા સંતો વાત કરે ને કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કોઈ સંતને મંદિરમાં બદલી કરવી હોય અથવા તો દૂર દેશાવરની અંદર મોકલવાના હોય તો બાજુમાં બેસાડે અને જમાડે ને પછી એક પ્રસાદીની ચૂસેલી કેરી આપે, અને એ કેરી આપી અને ત્યારે તો સંત રાજી થાય કે વાહ આજે તો બાપાએ સામે ચાલીને પ્રસાદીની કેરી આપી. પણ પછી ધીરે રહીને સ્વામી એમ કે હવે તમારે આ સંતની સાથે કલકત્તા જવાનું છે, અને ત્યાં જઈને હરિભક્તો બધાએ આપણા બધાએ વણિક પરિવારના છે, શેઠ કુટુંબ છે, એટલે કથા વાર્તા ભજન કીર્તન થાય એમ તમે બધા ભેગા થઈને રહેજો. ત્યારે આપણને ઘણી વખત બીજો કે લે એક કેરીમાં તો ક્યાં ધક્કો માર્યો ખબર પડી. આવું પણ ઘણી વખત સત્પુરુષ કરે, પણ એ હકીકતની અંદર સત્પુરુષ આપણી પાસે એ જોવા માંગે છે કે કરતાને હરતા અમને સમજે છે અને અમે જે કહીએ છીએ એને દિવ્ય સમજે છે. એવું જયારે સમજાઈ જાય ત્યારે સ્વામી કે આપણી આ ઉપાસના સાચી કહેવાય.
સુકમુનિએ આખી રાત બેસીને પત્ર લખ્યો અને મહારાજને આપ્યો. મહારાજે સવારના પહોરમાં એ પત્ર લીધો અને એકના બે ને બેના ચાર ટુકડા કરીને ફેંકી દીધો. પણ સુકમુનિને મનમાં વિચાર ન થયો કે આખી રાત જાગીને મેં આ પત્ર લખ્યો છે અને હવે તમે વાંચ્યોય નથી. વાંચ્યો હોય ને એમાં મારી કાંઈ ભૂલ હોય અને તમે પછી ફેંકી દો તો બરાબર છે. આ તો વગર વાંચે ફેંકી દીધો. તો પણ સુકમુનિને કોઈ પણ પ્રકારનો અંતરની અંદર પ્રશ્ન થયો નહીં. મારી પાસે કાગળ લખાયો એ પણ એમનું દિવ્ય કર્મ અને ફાડીને નાખી દીધો એ પણ એમનું દિવ્ય કાર્ય છે. આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.